ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કામદા એકાદશીની વ્રત કથા આપણે સાંભળીશું. ચૈત્ર સુદ 11 કામદા એકાદશી. મિત્રો, ભગવાન શ્રી હરિને અતિશય વહાલી છે એકાદશી. તો આ દિવસે કથા વાર્તા જરૂર સાંભળવી, બની શકે તો ઉપવાસ કરવો, અને જો શારીરિક ક્ષમતા ન હોય, આ ઉપવાસ કોઈ કારણોસર ન કરી શકતા હોય, તો આ દિવસે ભગવાન શ્રી હરિ કે ભગવાન શ્રી હરિના કોઈ પણ રૂપની, બાલ ગોપાલ છે, શ્રી કૃષ્ણ છે, સ્વામિનારાયણ છે, તમે શ્રી રામચંદ્ર ભગવાન છે, આ કોઈ પણ સ્વરૂપની તમે પૂજા કરી શકો છો. ખૂબ જ પુણ્ય ફળ છે. આખો દિવસ બની શકે તો ભજન કીર્તન, નામ જપ, મંત્ર વગેરે પણ કરવા. જેટલો સમય હોય એટલો પ્રભુ ભક્તિમાં નીકાળવો, અને મંદિરે જો જઈ શકો તો પણ દર્શન કરવા, અને સામર્થ્ય પ્રમાણે જેટલી શક્તિ હોય એટલું દાન પુણ્ય જરૂરિયાતમંદને, બ્રાહ્મણને, ગૌને કે મૂંગા પક્ષીઓને ચણ, કંઈ પણ તમારી જે શક્તિ હોય એ પ્રમાણે આ દિવસે કરવું. 11ના દિવસે દાન પુણ્ય કરવાનું ખૂબ જ પુણ્ય ફળ છે. બમણું પુણ્ય ફળ મળે છે. તો મિત્રો, ભગવાન શ્રી હરિને પ્રિય એવી એકાદશીની વ્રત કથા આપણે સાંભળીએ. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય, શ્રી હરિ વિષ્ણુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કામદા એકાદશી વ્રતકથા. ચાલો આપણે વૈદિક સાહિત્યની ધરોહરમાંથી આપણે એક મોતી મેળવીએ, એટલે કે કામદા એકાદશીની કથાનું વર્ણન કરીએ. આ કથાનું વર્ણન વરાહ પુરાણમાં મળી આવે છે. એક વખત યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ ચાલી રહ્યો હતો. ત્યારે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું, હે પ્રભુ, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી એકાદશીને વિશે શું મહાત્મય છે? આ એકાદશીનું શું ફળ છે અને કેવી રીતે કરવી, એનું વર્ણન કરો. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને મનમોહક સ્મિત આપે છે, અને પછી આ પ્રકારે એકાદશીની કથાનું વર્ણન કરે છે. તેમની મધુર મીઠી વાણીથી મીઠી વાણી વરસાવતા સરસ મજાની કથા કહે છે. પ્રભુ કહે છે કે હે યુધિષ્ઠિર, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી એકાદશીને કામદા એકાદશી કહે છે. અને આ વિષય પર ભગવાન શ્રી રામચંદ્રજીના પિતામહ મહારાજ દિલીપે પણ તેમના ગુરુ વશિષ્ઠ મુનિને આ જ એકાદશી વિશે પૂછ્યું હતું, જાણવા માટે કહ્યું હતું. તો ઋષિ વશિષ્ઠ દ્વારા સંભળાવવામાં જે આવેલી પૌરાણિક કથાને એ હું તમને ફરી કહી સંભળાવું છું. ધ્યાનપૂર્વક સાંભળજો. આ એકાદશી વ્રતની વિશેષ વાત એ છે કે કામદા એકાદશીના પાલનથી વ્યક્તિના સમસ્ત પાપનો નાશ થાય છે, અને આ વ્રતથી પુત્ર પ્રાપ્તિ થાય છે. અને ભગવાન દ્વારા સંભળાવેલી પૌરાણિક કથા આ પ્રમાણે છે. થોડા વર્ષો પહેલાં રત્નપુર નામે એક રાજ્યમાં રાજા પુંડરીક રહેતા હતા. તેનું રાજ્ય સુવર્ણ રત્નોથી સુશોભિત અને સમૃદ્ધ હતું, અને તેમની પ્રજામાં ગંધર્વ અને કિન્નર રહેતા હતા. એમાંથી એક ગંધર્વ હતો લલિત, જે તેની અપ્સરા પત્ની લલિતા સાથે ત્યાં રાજ્યમાં રહેતો હતો. લલિત એક નિપુણ ગાયક હતો, અને તેની પત્ની લલિતા એક વિશેષ નૃત્યકાર હતી. તેનો પરિવાર સુખ અને શાંતિથી સંપૂર્ણ હતો, અને બે વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ હતો કે તે એકબીજા વિના એક ક્ષણ પણ રહેતા નહીં. તો એક દિવસ એવું બન્યું કે રાજા પુંડરીકે વિશાળ ગાયકો અને નૃત્યનો સમારોહ આયોજિત કર્યો, અને તે સમારોહમાં બધા જ નિપુણ ગાયકો અને નૃત્યકારી સ્ત્રીઓને આમંત્રિત કરી. અને તે સમારોહમાં ગાયક લલિત અને તેની પત્ની લલિતાને પણ બોલાવવામાં આવ્યા. હવે બન્યું એવું કે સમારોહમાં લલિત તો આવી ગયો, પણ કોઈ કારણોસર તેની પત્ની લલિતા ન આવી શકી. એટલે જ્યારે લલિત ગીત ગાઈ રહ્યો હતો, ત્યારે તેની પત્ની ત્યાં ન હોવાના કારણે તે થોડો વિચલિત થઈ ગયો, થોડો બેચેન થવા લાગ્યો,
અને તેના સ્વરમાં તેનો અવાજ થોડો ઉપર નીચે થઈ ગયો. હવે રાજાને તો આ વાતનું ધ્યાન ન હતું, એને આ વાત ધ્યાનમાં ન આવી. પણ તે સમયે દરબારમાં એક ઈર્ષાળુ વ્યક્તિ બેઠો હતો. તેણે તેના ગાયનને ભૂલ કાઢી અને તેની પત્નીની અનુપસ્થિતિને પકડી પાડી અને રાજા પાસે જઈને ચુગલી કરવા લાગ્યો, તેની ભૂલો કહેવા લાગ્યો. આમ તો બધા જ સમાજમાં આવું જ બને છે. આવા ઈર્ષાળુ અને દ્વેષના વશ થઈ પોતાના લોકોનું પણ ખરાબ કરવા માટે લોકો પાછા નથી પડતા. બસ આવું જ થયું અહીં. અને જ્યારે રાજા પુંડરીકને લલિતની આ ભૂલ વિશે ખબર પડી તો તેમને બહુ ગુસ્સો આવ્યો, લાલ પીળા થઈ ગયા અને એમને એવું વિચારીને ગુસ્સો આવ્યો કે રાજ દરબારમાં રહીને પણ લલિત ગંધર્વનું ધ્યાન તેના રાજ દાયિત્ય પર નથી પરંતુ તેની પત્ની ઉપર હતું. અને રાજા તો ગુસ્સે થયા એટલે રાજાએ આ વાતને પોતાનું અપમાન માન્યું અને એ સમયે રાજાએ ગંધર્વ લલિતને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ, હે પ્રપંચક, પોતાની સ્ત્રીના પ્રત્યે તું આટલો બધો આસક્ત થઈ ગયો. આટલી બધા આસક્તના કારણે તે નૃત્ય સભામાં તે વિસંગી નિર્માણ કર્યું. માટે હું તને નરભક્ષી થવાનો શ્રાપ આપું છું. તું ચાલ્યો જા અહીંથી. અને તે જ સમયે ગંધર્વ લલિત એક વિશાળ મોટો નરભક્ષી રાક્ષસ બની ગયો. તેની ભુજાઓ 8 મીલ જેટલી લાંબી હતી. તેનું મુખ એક વિશાળ ગુફા જેવું હતું અને તેના નેત્ર તો એની આંખો તો સૂર્ય જેવી લાલ ચોળ હતી અને તેના નખ પૃથ્વી પર પડેલા વિશાળ ખાડા જેવા હતા. તેનું આખું શરીર 64 મીલ જેટલું ઊંચું હતું. રાજાએ તો શ્રાપ આપી દીધો, પણ જ્યારે તેની પત્ની લલિતાને આ વાતની ખબર પડી તો તે તેના ભાગ્ય પર રડવા લાગી. તેના પતિને આવી દર્દજનક સ્થિતિમાં, કષ્ટમાં જોઈને તે આકુળ વ્યાકુળ થઈ ગઈ અને આ પરિસ્થિતિમાં તેનું કર્તવ્ય શું છે, તે કયા પ્રકારે શું કરવાથી તેના પતિને આ કષ્ટમાંથી બહાર નીકાળવું, એ બધું વિચાર કરે છે. અને આમ વિષય પર વિચાર કરતાં કરતાં તે પણ ઘનઘોર જંગલમાં તેના નરભક્ષી પતિ સાથે ભટકવા લાગી. આમ ભટકતા ભટકતા તે વિંધ પર્વત પરના શિખર પર આવી. તેણે ઋષિ શૃંગીનું ત્યાં આશ્રમ જોયું. તે આશ્રમમાં જઈને તેણે લલિતાએ તે ઋષિ શૃંગીને પ્રણામ કર્યા. આ જોઈને ઋષિએ તેને પૂછ્યું કે તું કોણ છે અને કયા કારણવશ અહીં આવી છો? અને જવાબ આપતા લલિતા બોલી, કહે છે કે હે ઋષિ મુનિવર, હું મહાન ગંધર્વ વૃંદ દાનવની પુત્રી છું. હું મારા શ્રાપિત પતિ સાથે આ જંગલમાં ભટકી રહી છું. અને વિસ્તારથી બધી લલિતાએ શૃંગી ઋષિને વાત કરી. લલિતાએ પ્રાર્થના કરીને કહ્યું કે હે ઋષિવર, હે મુનિવર, તમે તો જ્ઞાની છો. કૃપા કરીને મને કોઈ એવો ઉપાય બતાવો કે જેના પાલન કરીને હું મારા પતિને આ નરભક્ષી યોનિમાંથી મુક્ત કરાવી શકું. લલિતાની વાત સાંભળીને ઋષિ શૃંગીએ કહ્યું, હે પુત્રી, થોડા જ દિવસોમાં ચૈત્ર માસ કૃષ્ણ પક્ષની કામદા એકાદશી આવે છે, તો તું આ વ્રતનું કઠોરતાપૂર્વક પાલન કરજે. તેમાં જે પણ અર્પણ કરેલ ફળ હોય તે તારા પતિને પ્રદાન કરજે, ખવડાવજે. આનાથી તારો પતિ આ શ્રાપ યોનિમાંથી મુક્ત થઈ જશે. ઋષિના કહેવાથી લલિતાએ કામદા એકાદશીનું ખૂબ જ કઠોરતાથી, શ્રદ્ધાથી પાલન કર્યું. બીજા દિવસે પારણા કરી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી અને એકાદશીનું ફળ તેને આપ્યું, તેના પતિને. અને એ જ સમયે લલિત ગંધર્વ તેના નરભક્ષી શરીરથી મુક્ત થયો અને તેનું સુંદર ગંધર્વ શરીર પ્રાપ્ત થયું. અને ત્યાર પછી બંનેએ ગંધર્વ લલિત અને તેની પત્ની લલિતાએ એકાદશીના પુણ્યના પ્રભાવથી બંનેએ બાકીનું જીવન શ્રી હરિની ભક્તિ અને સેવામાં વિતાવી દીધું અને તેમનું જીવન શાંતિપૂર્વક પૂર્ણ થયું. આ તો હતી કામદા એકાદશીની વ્રત કથા. પણ શું તમે આ વ્રત કેવી રીતે કરવું તે જાણવા માંગો છો? તો ચાલો સાંભળો. વ્રત અને ઉપવાસનો મતલબ માત્ર યાંત્રિક રૂપથી ખાધા પીધા વગર નથી હોતો. ખાધા પીધા વિના રહેવું
અને ભૌતિક કાર્યમાં લાગેલું રહેવું એવું નથી હોતું. એકાદશી વ્રતનો વાસ્તવિક અર્થ હોય છે કે આપણું મન, ઇન્દ્રિયો અને ચેતનાને ભગવાનમાં સ્થિર કરવું. માટે એકાદશીના દિવસે પ્રયત્ન કરવો કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને નાહી ધોઈને ભગવાનની મંગળા આરતી કરવી, અને તે જો ન થઈ શકે તો માત્ર મંગળા આરતીના દર્શન કરવા, ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવવો અને હાથ જોડીને પ્રાર્થના કરવી. હાથમાં ગંગાજળ લઈને જે ઉદ્દેશથી તમે વ્રત કરી રહ્યા છો તે ભગવાનને કહી સંભળાવવું અને વ્રતનો સંકલ્પ કરવો. તુલસી માને જળ અર્પણ કરવું, તેની પ્રદક્ષિણા કરવી અને આ મંત્ર બોલવું: હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર બોલી પ્રદક્ષિણા કરતા જવું. આ મહામંત્રની ઓછામાં ઓછી 16, 25 કે 32 માળાનો જપ કરવો. આ દિવસે અન્ન ખાવું નહીં. જરૂર પડે તો દૂધ, ફળ, સૂકા મેવા, દૂધથી બનેલી વાનગી અને એકાદશી પ્રસાદ લઈ શકાય છે. સંધ્યા સમયે ભગવાન સામે દીવો પ્રગટાવો અને બની શકે તો ભજન કરવા અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા. બીજા દિવસે પારણાનો સમય જોઈ લેવો અને એ સમયે સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપી અને પારણા કરવા. જે તમારી શક્તિ હોય એ દાન દક્ષિણા આપવી. તેમને ભગવાનનો અર્પિત કરેલો જે ભોજન છે, પ્રસાદ છે, એ આપો અને પોતે પણ પ્રસાદ લેવો, ગ્રહણ કરો અને પારણા છોડવા. ભગવાનને વ્રત અર્પણ કરવું. બસ આવી રીતે એકાદશીનું વ્રત કરવું અને એકાદશીની વ્રત કથા પણ જરૂર સાંભળી લેવી. જો રહ્યા હોય તો પણ ભલે, ઉપવાસ કર્યો હોય તો પણ ભલે, ન કર્યો હોય તો પણ ભલે, પણ એકવાર એકાદશીની વ્રત કથા આ દિવસે જરૂર સાંભળવી અને બીજા લોકોને પણ સંભળાવી. બોલો જય શ્રી કૃષ્ણ. જે આપણે શ્રી ભાગવતનો પાઠ ગુજરાતીમાં સાંભળીશું. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. વેદવાણી મન જાણી શ્રી હરિ વલ્લભ વિઠ્ઠલા, 4 વેદનો અર્થ કહું શ્રી ભાગવત અમૃત કથા. ભગવાને શ્રી બ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું, શ્રી વ્યાસજીએ હૃદયે ધર્યું, સુખદેવજીએ પાઠ કર્યું. ધન્ય સુખદેવ, ધન્ય પરીક્ષિત, જેને મુખે અમૃત ઝરે. શ્રી ભાગવત પૂરે શાખ, કોટી કોટી જન્મના પાતક હરે. શ્રી વ્યાસ વલ્લભે કહી આ પુણ્ય કથા પ્રમાણે, તે આજે હું તુજને કહું, વિચારી જુગતે જાણ. સમીક ઋષિ બેઠા મનની છાંય, વાળી પલાઠી ધ્યાન ધરાય. મૃગ્યા રમવા ગયા પરીક્ષિત રાય, કળિયુગ આવી લાગ્યો તેને પાય. મને રહેવા આપો પ્રભુ ઠામ, એટલું કરો સેવકનું કામ. કનન ધ્રુત મધને હિસા, સ્થાન તારે રહેવું જઈ એ ઠામ. એટલે મુગટમાં કીધો પ્રવેશ, ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ. ઋષિ સમાધિમાં ન દીધા માન, રાજા સમજ્યો એનું અપમાન. ડોકે નાખ્યો એક મરેલો સાપ, દીઠો શૃંગી પુત્રે દીધો સાપ. જેણે દુભાવ્યા મારા તાત, તેને 7મે દિન પ્રભાત. દંશ મારશે તક્ષક નાગ, પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ. સુણી પુત્રને તાત કહે વાત, કેમ દીધો રાયને તે શ્રાપ. આજ્ઞા લઈને તે શિષ્યો જાય, આવીને ઊભા સામા માય. રાયે આવતા દીઠા ઋષિ રાય, આપી આસન બેસાડ્યા ત્યાંય. કીધા સ્વાગત દીધા માન, પૂછ્યા ક્ષેમ કુશળને કામ. મનુષ્ય મન છે દોહલું, ન આણશો રીસ નૃપ. આજથી 7મે દિન દંશ છે તક્ષક નાગ અચૂક. તોય રાજાને ચડી ન રીસ, એને શ્રાપ ચડાવ્યો શીશ. અર્ધ્યપાત્ર લઈ કીધું પૂજન, સંતોષીને વળ્યા ઋષિ જન. પછી રાયે તેડ્યા વિપ્ર અપાર, દાન દીધા વિવિધ પ્રકાર. મોતી માણેક હીરા સાર, મણિ રત્ન મોંઘા ભંડાર. જન્મે જઈને સોંપ્યું રાજ, મંત્રીને સમજાવ્યા કામકાજ. રાજા પધાર્યા ગંગાને તીર, જેના પવિત્ર નિર્મળ નીર. ભવ્ય ભગીરથને તીર, બેઠા આસન વાલી વીર. રાજા કહે સુખદેવજી મહારાજ, મને હરિકથાની કહો વાત. શુભ માર્ગ મુજને દેખાડો, જેથી મળે વૈકુંઠ રાય. એટલે સુખદેવજી બોલ્યા, તમે સાંભળો રાજન,
સંભળાવું છું ભાગવત કથા. જો હોય તમારું મન, નિશ્ચય તમારું કરો દેહનું કલ્યાણ. અન્ન ઉદક પર હરી ધરી હરિનું ધ્યાન. બ્રહ્માએ હરિની સ્તુતિ કરી, પૃથ્વી ગાય રૂપે અવતરી. સારંગધરને મન ચિંતા થઈ, દેવનું કારજ કરવું સહી. કંસ ભગીની દેવકી સાથ, થયો વાસુદેવનો વિવાહ. આપ્યા હાથી ઘોડા ખૂબ, ઉત્સવ ઉજવાયો દિન શુભ. બહેનને વળાવવા બંધુ જાય, એટલે આકાશવાણી થાય. કંસ ખૂટ્યો છે તારો કાળ, તને મારશે બહેનનો બાળ. તારી બેન દેવકીનો વંશ, આઠમો તને મારશે કંસ. તારો ભાણેજ કરશે ધ્વંસ, તારા કાળનો એનાથી અંશ. બહુ બહુ પ્રકારે વિનવ્યા, પણ કહ્યું ન માને કંસ. ત્યારે વસુદેવે વચન આપ્યું, તેને સોંપવા નિજ વંશ. બેડી જડી બેઉને નાખ્યા કારાગૃહમાં જોર. કર્મ તાળા પણ ભોગવ્યો, કરો ભાવિન વિચાર. થોડે સમય પુત્ર પ્રવસ્યા, ગઈ ખબર કંસની પાસ. કંસે મન વિચાર્યું, સિદ્ધ કરું આનો નાશ. સંતાન સાત શત્રુ નથી, છે આઠમો મુજ કાળ. તો સાતને છોડી દઈ, હણીશ આઠમું બાળ. પણ નારદે કંસને કહ્યું, તું ભૂલે ભાવિ નિર્માણ. 56 કોટી યાદવ બધા છે, શત્રુ તારા જાણ. વચન સુણી નારદ તણા, કંસે કર્યા નિરધાર. એક પછી એક માર્યા વાસુદેવ કેરા બાળ. 7 બાળ માર્યા બંધુએ, પડી આઠમની ફાળ. આકાશવાણી સાંભળી એક કંસ કેરો કાળ. શ્રાવણ માસની અષ્ટમીની આવી એ મધરાત. દેવકીને દર્શન થયા શ્રી કૃષ્ણના સાક્ષાત. પાયે પદ્મ સોહામણા, મુખ તેજનો ઝળકાટ. રમણીય રૂપ દેવીએ, શોભે અજબ વૈકુંઠનાથ. શ્રી બાલકૃષ્ણ બોલ્યા, તમે સાંભળો માં મારી વાત. તમ દુઃખ કરવા દૂર આજે અવતર્યા મધરાત. ગોકુળ અમને લઈ જાઓ શ્રી નંદરાયને ઘેર. શ્રી જશોદાને પુત્રી અવતરી, મુજ સાથ કરો હેરફેર. મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત. કંસ મામાને કહેજો કે જન્મી છે પુત્રી જાત. વસુદેવ બોલ્યા, કેમ કઠણ થાય કાજ. બંધન અમારા કયમ ખુલે, પહોંચાય કેમ કરી આજ. બહાર દરવાજે ઊભા ચોકી કરે ચોકીદાર. અંધારી રાતે કેમ ઉઘડે ભોગણ વાસ્યા દ્વાર. એટલે શ્રી કૃષ્ણએ કૌતુક કર્યું, તૂટ્યા બેડીના બંધ. દ્વારપાળ લાગ્યા ધોરવા, થાય છતી આંખે બંધ. કરંડિયામાં સુવાડ્યા કૃષ્ણને, વાસુદેવે મૂક્યા શિર. ઝરમર વર્ષે મેહુલોને, બીજ ચમકે ગંભીર. શ્રી યમુનાએ માર્ગ દીધો, થાય તરત 2 ભાગ. વસુદેવ ચાલ્યા હરખથી, સરિતાએ દીધો માર્ગ. નાગે છત્ર કીધા, ફેણ દીધા ઓછાર. રખે ફોરા લાગશે, જનમ્યા શ્રી જગદાધાર. વસુદેવ ગોકુળ પહોંચ્યા ને બદલી લીધા બાળ. કન્યાને લઈ પાછા ફર્યા, પછી જાગ્યા રખે વાળ. કારાગૃહે બાળા રડી, ગભરાયા ચોકીદાર. સંતાન પ્રસવ્યું દેવકીને, એમ કહ્યા સમાચાર. કંસ આવ્યો દોડતો, એને પડી પેટ ફાળ. જ્યાં બાળ લીધું ઝૂંટવી, દેખી વિસામણ થાય. આ કન્યાથી મોત મારું કેમ નીપજાય. પણ પકડીને અફડાયો દેહ, પાપીના દિલમાં નહીં સ્નેહ. વીજળી થઈ આકાશે ગઈ, જતા જતા એ કહેતી ગઈ, મને મારીશું હરખાઈ તું. તારો કાળ જીવે છે રાય. ગોકુળ ગામે ઉછરે બાળ, કંસ થશે એ તારો કાળ. સાંભળીને બેનને લાગ્યો પાય, મેં તુજને કીધો અન્યાય. બેનના બાળક માર્યા 7, એ મારે માટે અપરાધ. કારાગૃહથી છૂટા કર્યા, દુખડા બંનેના સહુએ હર્યા. પછી વિચારે છે એ કાંડ ચિત્ત બન્યું એનું અશાંત. પોતાનો જીવે છે કાળ, એને હૈયે પડી ફાળ. કેસી દૈત્ય કહે ન કરો ખેદ, આણી આપીશ એનો ભેદ. કહો પૂતન રાક્ષણીને જાય, કરે ગોકુળમાં બાળ હત્યાય. તોરણ બંધાયા નંદને દ્વાર,
ભજન કીર્તનને સોળ શણગાર, જન્મ્યો જશોદાને બાળકુમાર, નંદરાજને હરખ અપાર. ગોપીઓ સૌ ટોળે મળી જુએ કુંવરનું મુખ વળી વળી, લાડમાં કુંવર મોટો થાય, ગોવાળો સંગ રમવા જાય. ગોવાળો આવે ઉતાવળા, શ્રી કૃષ્ણ વેણું વાય, ખેલ કૂદે ગાયો ચરાવે, ગીત ગોપી ગાય. ગોપીઓ આવે મલકતી, હૈયે અનેરો સ્નેહ, દહીં દૂધના છાંટ્યા છાંટણા, છંટાય સારો દેહ. મહીની મટુકી શિર ધરી, ગોપીઓ ચાલી જાય, રોકે કનૈયો વાટમાં, પછી દાણ લીલા થાય. રંગે રમે સૌ રાસ લીલા, કાન બંસી વજાય, ઘર કામ સૌ પડતા મૂકી, રાધાને ગોપી ધાય. ગોકુળના ગોવાળો સૌ મથુરામાં મહી ભરી જાય, કંસ રાજાની રાણીઓએ દૂધ ગંગે નાય. નંદ આવી વાસુદેવને મળ્યા, આંખો તણા આંસુ ઢળ્યા, ક્ષેમ કુશળની પૂછી વાત, કંસે માર્યા બાળ. 7 હાના મૃગલી ડંગલા ભરે, જળ માહી જેમ મીનજ ભળે, હૈયું હળાહળ જે રી ભળે, ધવડાવા કૃષ્ણને બેઠા ફરી. સોષ્યા પ્રાણ તે સબ થઈ પડી, સંકટાસુર ત્યાં આવ્યો ચડી. એ રીતે સંકટાસુર હળ્યો, ત્યાં મહિષાસુર બીજો ડર્યો. આકાશે મચાવ્યો ઉત્પાત, ગોવિંદાએ કીધો ઘાત. એમ અસુર્યો માર્યા અનેક, તોય કંસે તજ્યો ન ટેક. ગર્ગાચાર્ય આવ્યા ઘેર, નંદે માન દીધા બહુ પેર. દક્ષિણમાં દીધા બહુ દાન, બળભદ્ર કૃષ્ણ પડાવ્યા નામ. ગોઠણીએ કાયા ઘસડાય, કાદવ ખરડિયા માટી ખાય. ક્ષણ ક્ષણમાં રૂપો બદલાય, મોટા નાના ઘડે ઘડી જાય. માન મન હરખે ભર્યાને મુખ દીઠા વિકાસ, 14 ભુવન દેખાડ્યા, થયા અચરજને ઉલ્લાસ. ફરીથી માનો છેડો સાથ, માયનો નહીં પાર પમાય. રડવા માટે જીવ લલચાય, ચૂલે દૂધ ઉભરાઈ જાય. ઉછરંગે સ્તનપાન કરાય, બાકી દઈ જશોદા હરખાય. ફોડે ગોળી માખણ ખાય, દૂધ દહીંની રેલમ છેલ કરે, રેલ રેલાય. માખણિયા નહીં ઢોળો, પુત્ર એના પાર ચાલે ઘર સૂત્ર. ડગમગતા હરી ડગલા ભરે, 14 લોકમાં એ સંચરે. ગોપીથી ફરિયાદ કરાય, બાંધે દોર નહીં બંધાય. જેમ જેમ બાંધવા કોશિશ થાય, તેમ તેમ દોરડે ટૂંકી થાય. વિષ્ણુ લોક બંધાવ્યા નવ જાય, માયા પ્રભુની અજબ મનાય. માની ઉપર કરુણા કરી, જાણી જોઈ જાતે બંધાય. હરિ દામોદર બાંધ્યા દામણે, કેશવ છાના છપના રડે. યમલાર્જુને બોલ્યા એમ, શ્રાપ નિવારણ કીધો કેમ. નંદ જશોદા કરે ઉચાટ, ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાત. વૃંદાવન છે ઠામો ઠામ, આપણે જઈ કરીએ વિશ્રામ. સકળ વેલ જોડાવે કરી, રોહિણે જશોદા બેઠા મળી. માથે મુંગટ જગ મજાળ, કંઠે શોભે વૈજંતી માળા. કનક ગેરી કૃષ્ણને હાથ, ગાયો ચરાવા જાય સંગાથ. રઘુનાથ આવ્યો પશુર, વત્સાસુરનું લઈ સ્વરૂપ. નાઠી ગયો ને બહાના ગોપી, કૃષ્ણે માર્યો તેને ચોક. આધા સૂર આવ્યો અધ્ધર ચડી, તૂટી પડ્યો ગર્જના કડી કડી. અજર દેહ મોઢું વિકરાળ, કૃષ્ણે આણ્યો તેનો કાળ. ગોવાળોનો ભાગ્યો ભય, વૃંદાવન કીધું નિર્ભય. કરવા ભક્તજનોનો ઉદ્ધાર, અવતાર્યા એ દેવ મોરાર. દાળ દહીં દૂધ કરમદા આદુ બીલી ભાત. એ છે અકળ સ્વરૂપ, કોઈના કલ્યાણ જાય. એ છે મોટા વિષ્ણુ, પાર ન એનો પમાય. આ અપરાય ક્ષમા કરજો, તમે છો દીન દયાળ. મોહન બજાવે મોરલી, ગાયો ચરવા ગોવિંદ જાય. આવ્યો ધૈનુક દૈત્યની જાત, કૃષ્ણે મારી એને લાત. એ તો ઉડીને ઉછળે આકાશ, એના નીકળી ચૂક્યા શ્વાસ. અજા મહિષી ગૌરી સહી, ગોવાળ સ્વરૂપે આવ્યો પ્રલંબ ત્યાહી. મલ્લ મોટો એણે લીધો દાવ, બળદેવે કીધો મસ્તકે ઘાવ. છૂટ્યા પ્રાણને થયો ગૂંચવાટ, ત્યારે કંસને થયો ઉચાટ. કૃષ્ણ ગેરી દડાને ખેલ, એક દાવ લે બીજો મેલ. આવ્યો કૃષ્ણ
આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ, માર્યો ફટકો કસીને લીધો લાવ. દડો ઉછળીને જળમાં ગયો, ગોવાળોને આનંદ થયો. શરત પૂરી કરવા તૈયાર થાઓ, યમુનાજીમાં જઈને દડો લાવો. કૃષ્ણ ચડ્યા કદંબની ડાળ, મારી તે ઊંડા જળમાં ફાળ. ગોપ વિસ્મત થઈ જોઈ રહ્યા, કોઈને ખબર જઈ નંદને કહ્યા. યમુના તીર સૌ ભેગા થયા, આંસુ ધારા આંખે ઉભરાય. કૃષ્ણ સંચર્યા તે પાતાળ, સૂતો મણિધર વિષધર કાળ. છંછેડીને સૂતો જગાડ્યો, અંગૂઠો તે મસ્તક લગાડ્યો. નાગણીઓનું કહ્યું ન માન્યું, યુદ્ધ જાણી જોઈને આણ્યું. ડસ્યો સર્પ થઈને અધીર, થયા કૃષ્ણજી શ્યામ શરીર. કાળી નાગને કૃષ્ણે નાથ્યો, નાગણીઓના ડરને ઉથાપ્યો. કરે નાગણીઓ સ્તુતિ અપાર, બક્ષો હે તાત કૃષ્ણ મોરાર. કરે કાલાવાલા તે લક્ષમાં લીધા, શરત કરીને સ્વામી છૂટા કીધા. પછી જળથી નીકળ્યા બહાર, ત્યારે થઈ રહ્યો જય જયકાર. જય શ્રી કૃષ્ણનો જય જયકાર. દોડી ભેટ્યા જશોદા માત, ગોપ ગોપી થયા રળિયાત. કૃષ્ણ કથારસ કેટલા કહીએ, પાર પરાક્રમનો નવ લહીએ. દાવા નળ બુઝાવ્યો વનમાં, ગોવર્ધન તોડ્યો કરમાય. યમુનાપુરમાં ડૂબ્યા ગોવાળ, એમને ઉગારી લીધા ગોપાળ. વ્રત કાશીના સૌ કરો, પૂજો ગૌરી કુમાર. બેઉ કર જોડી વિનવું, માંગુ કૃષ્ણ ભરથાર. પિતાંબર અંબર ધરી ચડ્યો કદંબને ઝાડ. જળમાં ગોપી વલવલે, વસ્ત્ર આપો વૈકુંઠનાથ. દિન મુખે વિનંતી કરી, જોડીને બે હાથ. વસ્ત્રહરણ લીલા કરી, ગોપ ગોપીની માયા હરી. યજ્ઞ થયો જાનીને ઘેર, અન્ન થાય રામ શુભ પેર. જાનીએ ન જાણ્યો ધર્મ, ઋષિ પત્નીએ જાણ્યો મર્મ. સકળ અન્ન ફળ આણી લીધા, આલ્યા એ તો કૃષ્ણને મન ભાવ્યા. ગિરી ગોવર્ધનને ધાર્યો મદ, સુર અસુરનો ઉતાર્યો. ઇન્દ્ર તણા ઉતર્યા માન, ગયા ભક્તજનના યશ ગાન. નંદને વરુણ હરી ગયા, લઈ આવ્યા વૈકુંઠ રાય. જળ યમુનામાં ઝીલતા, મોહનજી વેણુવાય. વ્યાકુળ થઈ ગોપાંગના, તજી ઘેર ભરથાર. અવળા વસ્ત્રો પહેર્યા, કઈ માથે તે બાંધ્યા હાર. નયણે સિંદૂર સાર્યા, સેંથે કાજળ રેખ. ભૂલી કંકણ હાથના, ડોકે નાખ્યા કટી મેઘ. ગોપી વચ્ચે ગોવિંદ રમે, એલે રાસલીલા સંગાથ. ચંદ્ર ખીલ્યો આકાશમાં, તેવા શોભે વૈકુંઠનાથ. શંખ ચૂડ ત્યાં આવ્યો, જ્યાં ગોપીઓ રમતી તી રાસ. શ્રી કૃષ્ણએ તેને સહાર્યો, એના નીકળી ગયા જીવને શ્વાસ. એમ કંઈક અસુરને પછાડ્યા, જેને ગણનાઓ નહીં પાર. એટલે નારદ આવ્યા કંસરાયને દરબાર. પાણી ચડાવ્યું કંસને, કીધો અવળો ઉપદેશ. કંસે અક્રૂરને તેડાવ્યા, એને અંતર જાગ્યો કલેશ. આવો પધારો અક્રૂર રાજ, અમને પડ્યું તમારું કાજ. મામાજી ન કરો કામ આજ, જાનીએ જતા વાળ્યા રાજ. ગંગાજળ ઘોડા જોતર્યા, અક્રૂરજી હરિ પાસ સંચર્યા. જો કૃષ્ણના ચરણે જાઉં, તો એ તેમના આલિંગન પાઉં. સમી સાંજે ગોકુળ ગયા, અક્રૂરજી શ્રી હરિને મળ્યા. કૃષ્ણજીને કહે છે એ તો વાત, તમે મથુરા આવો મારી સાથ. માત તાતની લો સંભાળ, કોઈ વાંકો ન કરશે વાળ. સણી કૃષ્ણ તૈયાર થયા વ્યાકુળ ગોપી નાર. નંદ જશોદાને કીધા પ્રણામ, ગોપ બંધુઓને રામ રામ. ગોપીઓની આંખે આંસુ ધાર, વિનંતી કરતીને પડતી પાય. વલવલતી સૌ પૂઠ જાય, કર કૃષ્ણના કરગરી સહાય. ઓધવ રૂપે મળશું, એવું આશ્વાસન આપે હરી. કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે, મથુરા ભેગા થઈએ. રથ જોડ્યા હણહણતા તો ખાર, કીધી યમુના ઝટપટ પાર. તરુવર છાયા શીતળ શાંત, રથ મધ્યાહ્ન તે નિરાત. અક્રૂરજી જળમાં સંચર્યા, ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ. ઊંચું જોઈને વિસામણ થાય, એ તો અવતારી નવખંડ ભૂપ. સ્તુતિ કીધા પ્રણામ,
હાથ જોડીને માંગ્યા વરદાન, ગર્ભવાસના દોહેલા દુઃખ, મુક્તિ દેજો ને ચિરંજીવી સુખ. પ્રથમ મચ્છા રૂપ ધર્યું, પેઠા સમુદ્ર મોજાર, શંખાસુરને માર્યો ને વેદ મળ્યા ચાર. બીજે કચ્છ રૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર, 14 ભુવનના નાથને ઘર લક્ષ્મીજી આવ્યા નાર. ત્રીજું વરાહ રૂપ ધર્યું ને પ્રાણ વધ્યા અપાર, ચોથે નરસિંહ રૂપ ધર્યું, ભક્તના કરવા કાજ. હિરણ્ય કશ્યપને માર્યો, પ્રહલાદને આપ્યો રાજ. પાંચમે વામન બન્યાને ભરી અવલૌકિક 3 ફાળ. 3 ડગલા ધરતી લેતા બલિ રાજા ચાંપ્યો પાતાળ. છઠ્ઠે ફરસીને ફેરવી પરશુરામ ધર્યું નામ, પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રિય તમામ. સાતમે અસુર સુર અવતર્યો, તમે ભક્તજન પ્રતિપાળ. રામ રૂપે પુત્ર દશરથ, રાવણનો કીધો કાળ. આઠમે શ્રી કૃષ્ણ અવતર્યા, વસુદેવ કેરા તન. શ્રાવણ માસની અષ્ટમીએ દર્શન પતિત પાવન, દેવકીની કુખ ઉજાળી યાદવ કુણ શણગાર. પાયે પગમ સોહામણાને ઉદરે રેખા ચાર, લાંછન ભાલે જળ હળે શોભે શ્રી દીન દયાળ. કાને કુંડળ રત્ના, કંઠે વિજય વરમાળ, શંખ ચક્ર ગદા પગમાં ધર્યા, તંબુરે નારદ ગાય. દશમો લીધો શ્રી કૃષ્ણએ કલ્કી અવતાર, પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રી લક્ષ્મીના ભરથાર. પહેલી પોળ પેસતા શુભ સુકન શ્રી કૃષ્ણને થયા, મથુરા નગરીના સેવકો સત્કારવા સામા ગયા. કન થાળે કેસર ચંદન લઈ કુબ્જા નારી સામી ગઈ, ભક્તિ ભાવે પૂજ્યા ભગવાન. નવ યૌવનના દીધા વરદાન, યોગેશ્વરે ઊંચું જોયું દીઠું દિવ્ય સ્વરૂપ. બ્રહ્માજીએ પારખુએ અગમ દેવી સ્વરૂપ. અક્રૂરે પણ ઓળખી લીધા એમને અવિનાશ, હાથ જોડ્યાને કહ્યું હું છું દાસ અનો પણ દાસ. મહેલે ચડી સાળવીએ જોયું કંસે દીઠો કાળ, જેવી જેની ભક્તિ ભાસે દીઠા જન્મની જાળ. મેળીએથી મલ્લ ધ્રુજ્યા આણે મનમાં ખેદ, મંડપ હેઠે પછડાયાને વળ્યો રાયને પ્રસ્વેદ. ગદા સરી ગઈ હાથથી ને વર્ત્યો જય જયકાર, ઉગ્રેસનને પાટે બેસાડ્યો અભય સોંપ્યા રાજ. માતા પિતાને ભેટ્યાને આનંદ વર્ત્યો આજ, શ્રી કૃષ્ણ ઘેર ઓછવ થયો દીધા દાન ધર્મ અપાર. આ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંસાર, અવંતી નગરી નામે ગામ, સાંદીપની બ્રાહ્મણનું નામ. ભણવા મૂક્યા એમને ત્યાં, સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં. ગોર તણા આણી આપ્યા પુત્ર, સકળ શાસ્ત્ર ભણ્યા બહુ સૂત્ર. ગાય દોહતા ગોરાણી મળ્યા, જોઈ કૃષ્ણ દોણી વિસર્યા. કૃષ્ણે કર વધર્યા ત્યાં, દોણી પાણી આપી ત્યાં. કૃષ્ણ કહે ઓધવ સાંભળો, વેગે ફરી ગોકુળ સંચરી, વળી વલોણે બોલે વાત, નહીં જશોદા કરે વિલાપ. એ જ અમારો પ્રાણધાર, એના વિના જીવન ધિકાર. કહે ગુરુ તું સાંભળ રાય, નહીં અક્રૂર એ ઓધવ રાય. ઓધવ કરે વિવેક વિચાર, શ્રી કૃષ્ણ આરોગે એણી વાર. 62 પાનની બીડી ધરી, લવિંગ સોપારી એલચી ભરી. ઢાળ્યા ઢોલિયા ચાપે પાય, નંદનના નંદન ઢોળે વાય. વાહલે વિસરી વાટકી, કૃષ્ણે વિસરી માવડી. જળ વિયોગે માછલી જેમ, કૃષ્ણ વિના હું તરફડું તેમ. દૂધ માખણને હું શું કરું, કૃષ્ણ વિના હું કોને ધરું. મારે ઘેર છે 9 લાખ ગાય, કૃષ્ણ વિના કોણ ચરવા લઈ જાય. ક્યાં જાઓ મારું રઘુ નિશાળિયા, ક્યાં જાઓ મારા કૃષ્ણ ગોવાળિયા. ક્યાં જાઓ મારા દીનના મણી, ક્યાં જાઓ રે વ્રજના ધણી. ઓધવ આવ્યા થયા નિષ્પાપ, હવે નથી રહી દુઃખની વાત. આસપાસમાં ભાંગી એક રાત, કૃષ્ણ કથા કહેતા ગઈ રાત. એટલે પ્રાતઃકાળ જ થાય, ધમ ધમ ગોપી ઘૂમતી જાય. હરિકથાના ગાયે ગીત, ઓધવ જુએ એની રીત. ઓધવ કહે સમરો દિન રાત,
નક્કી મળશે વૈકુંઠ ધામ. ગોપી કહે ઓધવ સાંભળો, હરિ સંગાથે સગપણ કરું. હરિ સાથે શું કરવી પ્રીત, માસી મારી એની રીત. અહીં ગોવાળે દીધી દોટ, બગાસુરની મરડી ડોક. અધાસુર ઉર રાખ્યા હરે, વનમાં વાગે બાંસુરી. ગોપી વળાવે ઓધવ વળે, મથુરામાં શ્રી હરિ સંચરે. ગોપીઓના સંદેશા કહ્યા, તે કૃષ્ણજી સાંભળી રહ્યા. કનક કસ્તુરી કપૂર, અગર તણા ઉકલ્યા છે ધૂપ. ચંદરવે મોતીની શેર, હાઈ પધાર્યા કુબજા ઘેર. વળી અક્રૂર ચરણામૃત લે, ચરણ જ લાઈ મસ્તક ધરે. કૃષ્ણ કહે કાકા સુણો વાત, હસ્તિનાપુર લઈ જાઓ ચાલો આજ. 5 પ્રાણી જેમ પામે સુખ, મરણથી અધિક કુંતાના દુઃખ. હરિ હરિ કર્મ વિધાતા ગ્રહી, મંદિરમાં અગ્નિ પ્રજ્વળી. વિલાપ કરતી કંસની નાર, આવી છે મોહમય મોજાર. સાંભળો છો તમે જરાસંધ તાત, તમારી દીકરી થઈ અનાથ. ક્રોધ ભર્યા જરાસંઘ જાય, સેનાએ તે સઘળી આગળ થાય. ધૂળ ઉડે સૂરજ ઢંકાય, ધરની ત્રાડે ધમધમ થાય. કંઈક મળ્યા છે રાણા રાય, જીતતો આગળ જાય. રુધિર તણી તો નદીઓ વહી, ત્યારે લડાઈ પૂરી થઈ. હાર્યો જરાસંઘ ભાગ્યો જાય, કાળ યવન એની પૂંઠે થાય. કાળ કહે મારું મોટું નામ, મચ્છાપે જીતું સંગ્રામ. ગુફામાં પોઢ્યો છે મુંજકુંદ, પામરી ઓઢાડી બાલ મુકુંદ. જાગ્યો મુચકુંદ વિસ્મિત થાય, જોત જોતામાં બળી ભસ્મ જ થાય. ક્યારે થયો કૃષ્ણ અવતાર, નિંદ્રામાં ખોયો અવતાર. 16 કળા પરિપૂર્ણ જ થાય, શ્રીનાથજી પધાર્યા મથુરા માય. આગે યાદવ અતિ ગામ, વસાવ્યા દ્વારમતી. આપણે તો છે ચિંતા ઘણી, જાળવનાર શ્રી ત્રિભુવન ઘણી. ભગવાન દુર્યોધનને ત્યાં ગયા, ભક્તની કરવા સહાય. શ્રી કૃષ્ણને સંભાર્યા, દ્રૌપદીની રાખી લજ્જા. સંસાર સાગર ડૂબતા જેને જપ્યા હરિના નામ, અવિનાશી કુંવરી એમ ભણે તેના થયા પૂરણ કામ. આ દશમ ભાગવતની કથાનો પાઠ કરીએ, ખાસ ભવના બંધનથી છૂટીએ, ફરી થાય ન ગર્ભમાં વાસ. માટે હે તે હરિને ભજો, રાખો પૂરો વિશ્વાસ. ભક્તો છે દાસ ભગવાનના, ને ભગવાન ભક્તના દાસ. મિત્રો, આ હતી ભાગવત કથાનો પાઠ. જો આ નિત્ય સાંભળવામાં આવે તો ખૂબ જ સારું છે. આપણા પાપ બળી જાય છે, આપણો અવતાર સફળ થાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.